રાજકોટ મનપા આરોગ્ય વિભાગે મોટો ખુલાસો કર્યો છે। લગ્ન નોંધણી કરી સર્ટિફિકેટ મેળવવામાં અરજી માટે જે કરવામાં આવી હતી અરજીઓ તેને લઈ અને ભાંડો ફૂટ્યો છે। રાજકોટમાં 122 બાળ લગ્ન થયા હોવાનું મનપાની તપાસમાં ખુલાસો। 2025થી અત્યાર સુધીમાં 122 બાળ લગ્ન થયાનો ખુલાસો થયો છે। મેરેજ સર્ટી માટે ઓનલાઈન અરજીથી બાળ લગ્નનો ભાંડો ફૂટ્યો છે। આરોગ્ય વિભાગે તમામ લગ્ન સર્ટીને હાલ નામંજૂર કર્યા છે। ગુજરાત રાજ્યમાં લગ્ન નોંધણી અધિનિયમ જે છે એ અંતર્ગત દરેક લગ્નની નોંધણી કરવી આવશ્યક અને ફરજિયાત છે। રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ આરોગ્ય અધિકારીને હોદ્દાની રૂએ રજિસ્ટ્રારના પાવર છે ડેડિકેટેડ કરવામાં આવેલા છે। અનુસંધાને જોવા જઈએ તો ગત જાન્યુઆરી 2025થી માંડીને એપ્રિલ 2026 સુધી એટલે કે 12+4 મહિના દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ કુલ જે છે એ 10,433 જેટલી અરજીઓ છે લગ્ન નોંધણી માટે આવેલી હતી। એ અનુસંધાને જોવા જઈએ તો કુલ એ પૈકી 122 જેટલી અરજીઓ જે છે એ રિજેક્ટ થઈ છે અને બાકીની તમામ અરજીઓમાં આપણે મેરેજ સર્ટિફિકેટ જે છે ધારાધોરણ મુજબનું આપવામાં આવેલું છે। આ ખાસ કરીને 122 અરજીઓમાં રિજેક્શન પાછળના મુખ્ય કારણોમાં જોવા જઈએ તો જે લગ્નની તારીખ જે છે લગ્નના દિવસે વર અને વધુની ઉંમરમાં ખાસ કરીને વરની ઉંમર 21 વર્ષ કરતાં ઓછી અને વધુની ઉંમર જે છે 18 વર્ષ કરતાં ઓછી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડેલ છે। મોટાભાગના જોવા જઈએ કિસ્સાઓમાં તો આ લગ્ન જે છે એ ઘણા બધા સમય પૂર્વે થયેલા હોય અને ખાસ કરીને જ્યારે વ્યક્તિને પોતાના મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની જરૂરિયાત ઊભી થાય ત્યારે વ્યક્તિ જે છે પોતાના રજિસ્ટ્રેશન માટે અત્રેની કચેરી ખાતે આવતા હોય છે, પરંતુ અનાયાસે અથવા અજાણથી તેઓ જાણતા પણ નથી હોતા કે લગ્નના સમયે તેમની જે વય જે છે એ વય મર્યાદા મુજબ હોતી નથી। આવા કિસ્સામાં જે છે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા હેઠળ એમનું મેરેજ રજિસ્ટ્રેશન જે છે સ્વીકાર્ય કરી શકાતું નથી અને એમનું મેરેજ સર્ટિફિકેટ માટેની અરજી રિજેક્ટ કરવામાં આવે છે।